નમસ્કાર મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, ભારતનું સંવિધાન એટલે ભારત દેશની એક અલગ ઓળખ, ભારત દેશનું બંધારણ. આજે બંધારણ દિવસ નિમિત્તે મિત્રો, મારું જે વાંચન છે, જે સમજ છે, એ આપની સમક્ષ શબ્દ સ્વરૂપે આ દેશના મહાન બંધારણ વિશે આપની સમક્ષ મારા વિચારોને રજૂ કરવા આવ્યો છું. મિત્રો, ચાલો આપણે સૌ આ દેશના આ મહામૂલા બંધારણ વિશે, સંવિધાન વિશે થોડું જાણીએ. વિશ્વના લોકશાહી રાષ્ટ્રોમાં ભારત વર્ષનું બંધારણ એ સર્વશ્રેષ્ઠ બંધારણ પુરવાર થયેલ છે. ભારત વર્ષની બંધારણ યાત્રા સાથે અનેક ઘટનાઓ અને પ્રસંગો જોડાયેલા છે. બંધારણ વિચારથી લઈ બંધારણ અર્પણ, બંધારણ વિચારથી લઈને બંધારણ અર્પણ સુધીની યાત્રા ભારત વર્ષ માટે એક અવિસ્મરણીય ઇતિહાસ બની રહ્યો છે, બની ગયો છે. ફરી એકવાર મારી વાંચન મર્યાદા અને જાણકારી અન્વયે આ દેશના બંધારણની યાત્રા વિશે મારા વિચારોને શબ્દ માધ્યમથી આપની સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું. ત્યારે એક માહિતી અનુસાર 1934માં મિત્રો, 1934માં ભારતના અલગ બંધારણનો વિચાર સૌ પ્રથમ જો કોઈને આવ્યો હોય તો એ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા એવા માનવેન્દ્ર નાથ રોય, એમ રોયને આ વિચાર સૌ પ્રથમ આવ્યો હતો અને તેમણે ભારતના રાજનેતાઓ સમક્ષ પોતાનો આ વિચાર રજૂ કર્યો હતો. એમ રોયના વિચારને ભારતીય નેશનલ કોંગ્રેસે ઉમળકાથી વધાવ્યો હતો. 1935માં સૌ પ્રથમ વખત વિધિવત રીતે પાર્લામેન્ટમાં ભારતના અલગ બંધારણનો પ્રસ્તાવ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યો હતો. પંડિત જવાહરલાલ નહેરુએ 1940માં બ્રિટિશ સરકાર સામે અલગ અને સ્વતંત્ર બંધારણની દરખાસ્ત મૂકી બ્રિટિશરોએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કર્યો હતો. 1942માં બ્રિટિશ સરકારના મંત્રી સર સ્ટીફોર્ડ ક્રિપ્સ ભારતની બંધારણ બનાવવાની દરખાસ્ત લઈને આવેલા, પરંતુ મુસ્લિમ લીગ દ્વારા આ દરખાસ્તનો વિરોધ થયો, તેથી દરખાસ્ત અસ્વીકૃત રહી. ત્યાર પછી 24મી માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશનનું ભારતમાં આગમન થયું. આ મિશનના સદસ્યોમાં લોર્ડ પથિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર, સર સ્ટીફોર્ડ ક્રિપ્સ હતા. કેબિનેટ મિશનના મંતવ્ય અનુસાર બંધારણીય સભાનું એક સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું, જેમાં 389 સભ્યોની પસંદગી કરવામાં આવશે, જેમાં 296 બ્રિટિશ ભારતના સભ્યો રહેશે, જ્યારે જુદી જુદી રિયાસતમાંથી 93 સભ્યોની પસંદગી કરાશે અને કેબિનેટ મિશન દ્વારા બંધારણીય સભામાં સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત એ સભ્યની પસંદગી દર 10 લાખની વસ્તીએ એક સભ્ય પસંદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મિત્રો, એ સમયે આપણા દેશની વસ્તી 39 કરોડ જેટલી હતી. જનસંખ્યા નિર્ધારણ પછી દરેક સમાજને ન્યાય મળે અને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય, તે હેતુથી સમાજને જુદા જુદા
3 વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા. હિન્દુ, મુસ્લિમ અને શીખનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મિત્રો, જુલાઈ 1946માં 1946માં સંવિધાન સભા માટેની ચૂંટણી કરવામાં આવી, જેમાં કોંગ્રેસની 208 સીટ, મુસ્લિમ લીગની 73 સીટ અને અન્ય 15 સીટના સભ્યો આવી રીતે ચૂંટાયા હતા. કુલ 296 જેટલા સભ્યો સંવિધાન સભા માટે વિધિવત ચૂંટાયા હતા. આ ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક, મિત્રો આ ખાસ યાદ રાખજો, 9મી ડિસેમ્બર 1946ના રોજ 11 વાગે યોજવામાં આવી હતી. 9 ડિસેમ્બર 1946ના રોજ 11 વાગે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સૌથી વયોવૃદ્ધ સભ્ય જો તો હોય તો તે હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. તેઓને બંધારણ સભાના બેઠકના કાર્યકારી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. એટલે પ્રથમ બેઠકના અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા રહ્યા હતા. ત્યાર પછી 11મી ડિસેમ્બરે 1946ના રોજ પહેલી બેઠક 9 ડિસેમ્બર, બીજી બેઠક 11મી ડિસેમ્બર 1946ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ડૉક્ટર સિન્હાને કાર્યકારી પ્રમુખ તરીકે, જ્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમજ H.G. મુખર્જીને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જ્યારે સર B.N. રાવને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 13મી ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો. 22મી જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભા દ્વારા આ પ્રસ્તાવને સ્વીકાર કરાયો, જેમાં કાર્યકારી સરકારનું એક માળખું રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ જે માળખું છે તેમાં પંડિત નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુ તેઓ વિદેશ વિભાગ રાષ્ટ્રમંડળ તરીકેના મંત્રીપદનો હોદ્દો ગ્રહણ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહ વિભાગ, સૂચના અને પ્રસારણ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કૃષિ અને ખાદ્ય, જ્હોન મિથાઈ ઉદ્યોગ નાગરિક આપૂર્તિ, જગજીવન રામ શ્રમ અને રોજગાર મંત્રાલય, સરદાર બલદેવસિંહ રક્ષા મંત્રાલય, આસિફ અલી રેલવે અને પરિવહન, રાજગોપાલાચાર્ય ચક્રવર્તી શિક્ષા અને કલા અને ડૉક્ટર B.R. આંબેડકર કાયદો અને ન્યાય. આ રીતે એક માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. કામચલાઉ સરકારની નિયુક્તિ બાદ બંધારણ સભામાં બંધારણ તૈયાર કરવા માટે જુદી જુદી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં નીચે મુજબની જુદી જુદી સમિતિની જવાબદારી જુદા જુદા મહાનુભાવોને સોંપવામાં આવી હતી. સંચાલન સમિતિની જવાબદારી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, રિયાસત સમિતિની જવાબદારી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પ્રાંતીય સંવિધાન સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલિક સમિતિ અધિકાર તેમજ અલ્પસંખ્યકની જવાબદારી પણ સરદાર વલ્લભભાઈ પટેલની હતી. ડ્રાફ્ટિંગ કમિટીની જવાબદારી ડૉક્ટર B.R. આંબેડકર, સંઘ સંવિધાન સમિતિની જવાબદારી પંડિત જવાહરલાલ નહેરુ, સંઘ શક્તિ સમિતિ ડૉક્ટર પંડિત જવાહરલાલ નહેરુ, ઝંડા સમિતિ J.B. કૃપલાણીને સોંપવામાં આવી હતી. મૌલિક અધિકાર ઉપસમિતિ J.B. કૃપલાણી, લઘુમતી વર્ગ ઉપસમિતિ H.G. મુખર્જી, સંવિધાન પ્રરૂપ સમિતિ અલાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર ને આ સમિતિ. આમ 11 પ્રકારની જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી. આમ જુદી જુદી સમિતિની રચના કર્યા બાદ બંધારણ સભા દ્વારા બંધારણ નિર્માણ માટે
એક ડ્રાફ્ટિંગ કમિટીની રચના પણ કરવામાં આવી હતી. આ કમિટીનું વિધિવત માળખું 29મી ઓગસ્ટ 1947ના દિવસે જાહેર કરવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું. ડ્રાફ્ટિંગ કમિટીમાં કુલ 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ નવા બંધારણ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી વહન કરવાની હતી. આ સમિતિમાં પણ નીચે મુજબના સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેઓ આ કમિટીના અધ્યક્ષ રહ્યા હતા. એન ગોપાલાસ્વામી અય્યર જેઓ નાયબ અધ્યક્ષ, અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર સભ્ય, ડૉક્ટર કે એમ મુનશી તેઓ સભ્ય રહ્યા હતા. ત્યારબાદ સૈયદ મોહમ્મદ સદાઉલ્લા તેઓ સભ્ય રહ્યા હતા. બી એલ મીટર એટલે કે એન માધવરાવ તેઓ સભ્ય રહ્યા હતા. ડીપી ખૈતાન, ટીટી કૃષ્ણાચારી જેઓ સભ્ય રહ્યા હતા. અહીંયા બે વસ્તુ, ડ્રાફ્ટિંગ કમિટીના સદસ્ય બી એલ મીટરે પોતાની નાદુરસ્તીને કારણે રાજીનામું આપ્યું હતું અને એના સ્થાને એન માધવરાવનો સમાવેશ કરાયો હતો. એવી જ રીતે માધવરાવ એવી રીતે 1948માં ડીપી ખૈતાનનું જ્યારે મૃત્યુ થયું તો તેમની જગ્યાએ ટીટી કૃષ્ણાચાર્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ 7 સભ્યોની ડ્રાફ્ટિંગ સમિતિએ ભારતના નવા બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. સૌપ્રથમ 2 ફેબ્રુઆરી 1948ના રોજ પ્રથમ ડ્રાફ્ટ બંધારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડ્રાફ્ટ વાંચન અને જરૂરી સુધારા વધારા માટે 8 મહિના જેટલો સમય પણ આપ્યો હતો. ત્યારબાદ જરૂરી સુધારા વધારા સાથે ઓક્ટોબર 1948માં બીજી વાર ડ્રાફ્ટ રજૂ કરાયો હતો. ત્યારબાદ 4 નવેમ્બર 1949ના રોજ ડૉક્ટર બાબા સાહેબે સંવિધાન સભામાં બંધારણનો આખરી ડ્રાફ્ટ રજૂ કર્યો. 4 નવેમ્બરથી 9મી નવેમ્બર સુધી આ અંતિમ ડ્રાફ્ટ પર ચર્ચાઓ થઈ, જેને બંધારણ સભાનું પ્રથમ વાંચન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 15 નવેમ્બર 1948થી 17 ઓક્ટોબર 1949 સુધી બંધારણ સમિતિમાં વાંચન થયું, જેને દ્વિતીય વાંચન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 14મી નવેમ્બરે બંધારણ સભાનું તૃતીય અને આખરી વાંચન થયું, જેને 16મી નવેમ્બરના રોજ પૂર્ણ કરવામાં આવ્યું. તૃતીય અને આખરી વાંચન બાદ મિત્રો 26 નવેમ્બર 1949ના રોજ ડૉક્ટર બાબા સાહેબે બંધારણ સભા વતી ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ અર્પણ કર્યું. તે સમયે બંધારણનું શીર્ષક ધ કોન્સ્ટિટ્યુશન એઝ સેટલડ બાય ધ એસેમ્બલી બી પાસ્ડ, આ શીર્ષક રાખવામાં આવ્યું હતું. ધ કોન્સ્ટિટ્યુશન એઝ સેટલડ બાય ધ એસેમ્બલી બી પાસ્ડ રાખવામાં આવ્યું હતું. બંધારણ અર્પણ દિવસે 299 સભ્યો પૈકી 284 સભ્યો હાજર રહ્યા હતા, જેમણે આ બંધારણ પર પોતાના હસ્તાક્ષરો કર્યા છે. બંધારણ અર્પણ કર્યું ત્યારે 395 આર્ટિકલ્સ, 8 શેડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણ તૈયાર કરવા પાછળ એ સમયે 64 લાખ જેટલો ખર્ચ અંદાજે થયો હતો. 26મી જાન્યુઆરી 1950થી બંધારણનો વિધિવત અમલ શરૂ કરાયો હતો. ડૉક્ટર બાબા સાહેબને સંવિધાનના પિતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સંવિધાનના પિતા તેમજ આધુનિક મનુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર દેશના જાતિ, ધર્મો, લિંગને ધ્યાનમાં રાખીને તેમજ જુદા જુદા દેશોના બંધારણમાંથી સારી બાબતોનો સ્વીકાર કર્યો, અભ્યાસ કર્યો અને અખંડ ભારત, અવિભાજ્ય ભારતનો આ ભવ્ય, દિવ્ય અને મહાન બંધારણનું
આયોજન કરવામાં આવ્યું અને આ દેશને આવું એક અદ્ભુત સંવિધાન બંધારણ અર્પણ કરવામાં આવ્યું. મિત્રો, ફરી એકવાર આપ સૌને આ દિવસે બંધારણ અર્પણ દિવસે આપ સૌને ખૂબ સારી શુભકામનાઓ. ભારત માતા કી જય.